જય હિન્દ મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક નવા ટોપિક સાથે આવ્યો છું. નાનકડો ટોપિક છે મિત્રો, હું બહુ લોંગ વિડીયો બનાવતો નથી, બરાબર. નાનકડો ટોપિક એટલા માટે કે નાનકડો ટોપિક તમે તૈયાર કરતા વાર ના લાગે, પ્લસ એમાંથી પૂછાઈ જાય તો 1-2 માર્ક તમને રોકડા મળી જાય, બરાબર. તો આપણે આવો શરૂઆત કરીએ. વિડીયો વધુમાં વધુ 8 કે 10 મિનિટનો હશે, ધ્યાનથી તમારે જોવાનો, બરાબર. 1-2 વાર જોઈ નાખશો એટલે એ વિડીયો ફરી જોવાની તમારે જરૂર નથી, બરાબર છે. તો ચાલો તૈયારી કરીએ આપણે. એંગ્લો મરાઠા યુદ્ધ. હવે એંગ્લો મરાઠા યુદ્ધ એટલે કે જે પેશવા બાજીરાવ હતા, બરાબર. હવે એ લોકો યુદ્ધ કરતા હતા અંગ્રેજો સાથે, પોતાનું રાજ્યને બચાવવા માટે અને દેશના રક્ષણ માટે, બરાબર. તો એમનું યુદ્ધ થાય છે, શરૂઆત થાય છે જો 1775 થાય છે. કારણ કે આ લોકો એવા હતા ને, અંગ્રેજો હઠીલા હતા કે ચલો આ વિસ્તાર અમારે જોઈએ છીએ તો એના માટે ગમે તે કરતા, બરાબર. અને શું થાય છે, અંતે એ લોકોની જીત થાય છે. 1818માં બાજીરાવ બીજાને હરાવી નાખે છે. હરાવીને જે સંપૂર્ણ ભારત ઉપર એમનું લગભગ રાજ થઈ જાય છે અંગ્રેજોનું. આ એ યુદ્ધ છે મિત્રો. આ યુદ્ધનો હું પૂરો વિડીયો કહાની સાથે હું બનાવડાવીશ અને હું પોતે બનાવવાનો છું, બરાબર. એટલે તમને વધારે ખબર પડશે. પણ આ એ જે યુદ્ધ થયા હતા મરાઠા અને અંગ્રેજો વચ્ચેના, એ વસ્તુ તમને સમજવા મળે એટલા માટે અમે વિડીયો બનાવ્યો છે, બરાબર. તો ચાલો આગળ વધીએ આપણે. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ 1775 થી 82 સુધી ચાલ્યું હતું, એટલે કે 5-7-8 વર્ષ ચાલ્યું હતું, બરાબર. અને અંતે શું થાય છે, એક સંધિ કરી નાખે. અંગ્રેજો જીતી ના શકે ને પછી શું કરે, રાજા સાથે સંધિ કરે. એમની ચાલાકીથી અને એમની કૂટનીતિથી એ લોકો સંધિ કરતા. તો એ વખતે ગવર્નર કોણ હોય છે, વોરન હેસ્ટિંગ હોય છે. અને કઈ સંધિ થાય છે, સાલબાઈની સંધિ. એટલે આપણે મરાઠા માની જાય છે કે ચાલો આપણે સંધિ કરી લઈએ, હવે યુદ્ધ કરવાની આગળ ક્ષમતા નથી. કારણ કે એકાબીજીના સૈનિકો ઓછા થાય, ખર્ચો વધી જાય, એના હિસાબથી શું થાય, સંધિ કરવામાં આવે. પછી અંગ્રેજો પાછા થોડું ભેગું કરી નાખે, થોડો અન્યાય કરીને કંઈક માલ લૂંટે ને પછી શું કરે, ફરી યુદ્ધ કરે છે. દ્વિતીય એંગ્લો મરાઠા યુદ્ધ 1803માં ચાલુ થાય છે અને 5માં પૂરું થાય, એટલે 2 વર્ષ ચાલે છે. એ વખતે પાછા શું થાય છે, ગવર્નર બદલાઈ જાય છે, વેલેસ્લી આવી જાય છે. પછી શું થાય છે, એ વખતે સંધિ બદલાઈ જાય છે, દેવગાંવની સંધિ. આ લોકો એવી કૂટનીતિ રમતા હોય છે મિત્રો કે આપણા રાજાઓથી કદાચ ના જીતી શકે તો એ વખતે એ સંધિ કરતા અને થોડો ઘણો એરિયા માંગી લેતા, કાં તો થોડો ઘણો એરિયા આપી દેતા, જતું કરતા, બરોબર. અને એવી રીતે કરીને આ લોકોએ ભારત ધીમે ધીમે કરીને આખું જીતી લે છે. તો દેવગાંવની સંધિ થઈ બીજા મરાઠા યુદ્ધમાં, બરોબર. કઈ સાલ છે, 1803 થી 1805. હવે તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ 1816 થી 1818 સુધી ચાલે છે, બરોબર. વોરન હેસ્ટિંગ પાછા આવી જાય છે, જો ગવર્નર પાછા વોરન હેસ્ટિંગ આવી જાય છે. અને અહીંયા કોઈ સંધિ થતી નથી. કેમ? મરાઠા હારી જાય છે. કારણ કે આ લોકો છળ કપટથી જીતતા હતા મિત્રો. છળ કપટથી એટલા માટે કારણ કે એ એમની દુઃખથી નસ પકડતા કે આ રાજાની દુઃખથી નસ શું છે. તો એમનો સેનાપતિ હોય, કોઈ કુટુંબી હોય, કોઈ સગા સંબંધી હોય, એવા લોકોને આ લોકો લાલચ આપીને ફોડી નાખતા. અને ફોડી નાખે એટલે પેલા આખો રાજ બતાવી દે કે આ રજવાડામાં ઘૂસવું હોય તો અહીંયાથી ઘૂસી જવાય, આ સૈનિકોને ફેરવવા હોય તો આટલી વસ્તુ આપો, આ લાલચ આપો, આ વસ્તુ કરો. એવું કરીને આ લોકો જીતે, કૂટનીતિથી જીતે મિત્રો, બરોબર. આપણા રાજાઓ એટલા મહાન થઈ ગયા છે ને કે ના પૂછો વાત. માથા વગરના ધડ લડેલા છે મિત્રો, બરોબર. એવી કહાની છે આપણી, એ પણ આવશે એટલે હું તમને ભણાવીશ. આપણી જે આગળના જે મહાન રાજા થઈ ગયા છે રાજપૂતોના, બરોબર, મરાઠાના કોઈ રાજા થઈ ગયા છે, એમના વિશે પણ હું ભણાવીશ. કારણ કે મરતા દમ તક સુધી એ લડ્યા છે પોતાના દેશ માટે, પોતાની રાજ્ય માટે અને પોતાના લોકો માટે. પોતાનું શહીદી વોરી છે, બરોબર. એવા રાજાઓની પણ આપણે વાત કરવાના છીએ. તો ફરી એકવાર હજુ જોઈ લઈએ આપણે એંગ્લો મરાઠા યુદ્ધ. મુખ્ય આ 3 યુદ્ધ થયેલા મિત્રો, અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે. આમ તો ઘણા યુદ્ધ થયા હતા પણ આ મુખ્ય આ પરીક્ષામાં પૂછાય છે ને એટલા માટે જ આ લીધું છે આપણે, બરોબર. ઘણા યુદ્ધ લડ્યા છે મરાઠાઓ, એ કંઈ પાછા નહોતા પણ અંતે એમને હાર માનવી પડે છે. કેમ કે આ લોકો જે કૂટનીતિ વાપરવા મળે એમાં એમની જોડે સાધનો આવવા મળે,
તેઓ બ્રિટનથી તોપ મંગાવવા મળે, તોપ ગોળા ને એવું તો હતું જ પહેલાંથી. પછી બંદૂકો, ગન મશીન વગેરે અલગ અલગ પ્રકારના મશીનો લાવીને આપણા સૈનિકો પાસે શું હતું? તલવાર અને ભાલા હતા મિત્રો. એનાથી તો જંગ જીતી ના શકાય. તો આ લોકોએ આવી રીતે કૂટનીતિ રમીને આપણા દેશ ઉપર હક જમાવ્યો હતો, બરાબર. પણ ઘણા રાજા એવા હતા પોતાના મસ્તક આપી દીધા, પણ એમને પોતાનું રાજ્ય નહોતું સોંપ્યું. એટલો ગર્વની વાત છે આપણી પર મિત્રો. આપણને ગર્વ થવો જોઈએ કે આવા રાજા આ ધરતી આપણી અનમોલ છે, બરાબર. સોને કી ચીડે અમથું નથી કહેવાતું. તો આ ફરીથી આપણે એક રિવિઝન મારી, ક્વિક રિવિઝન જોઈ લો તમે, અને સ્ક્રીનશોટ પાડો હોય તો પણ પાડી લો, કેમ કે હું સાઈડમાં ખસી ગયો છું, તમે પાડી લો. પાડી લીધું મિત્રો? ચાલો. યુદ્ધ, વર્ષ, ગવર્નર અને સંધિ. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ 1775 થી 82, વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ. સાલબાઈની સંધિ. આ તમને પૂછાય. પ્રશ્ન કેવો પૂછાય એ એકવાર કહી દો તમને એવું થાય કે આમાં ભણીને શું કરવું મારે? તો મિત્રો આ કામનું છે. ચાલો હું તમને પ્રશ્ન કરું કે સાલબાઈની સંધિ કઈ સાલમાં થઈ? તો તમે સાલ જોયું કે 1775 થી 82, તો એટલો અંદાજ તમે લગાવી શકો. કદાચ એવું પૂછે કે સાલબાઈની સંધિ વખતે ગવર્નર જનરલ કોણ હતું, ગવર્નર કોણ હતું? તો વોરન હેસ્ટિંગ, બરોબર. દ્વિતીય એંગ્લો મરાઠા યુદ્ધ કયા ગવર્નરના શાસનમાં થયું હતું? તો વેલેસ્લીના. કઈ સંધિ થઈ હતી? દેવગામની સંધિ. તો આવા અલગ અલગ પ્રશ્નો પૂછાય મિત્રો. કોન્સ્ટેબલમાં પણ આવા જ પ્રશ્નો પૂછી નાખે, જે તમને કદાચ આ વાંચીને ના ગયા હોય, તમે અત્યારે શું કરવાનું? સ્કીપ કરજો કે આમાં શું જોવાનું, કે આમાંથી શું પૂછાશે. પણ આવું જ ક્યાંક છુપાઈ રહેલો એક માર્ક હોય મિત્રો, બરોબર. એનો પસ્તાવો તમને પરીક્ષામાં થાય કે સર કહેતા હતા અમે વાંચ્યું નહીં, અમે એક વિડીયો ના જોયો, એમાંથી અમારો એક માર્ક્સ હતો. તમે એના લાખો રૂપિયા ચૂકો ને તો એ માર્ક્સ મળતો નથી તમને. એટલે આ ધ્યાનથી જોજો, અને ધ્યાનથી જોવાનું, અને ધ્યાનથી વાંચો, અને ધ્યાનથી લખી નાખો. એકવાર લખી નાખો, નાની નોટ બનાવો અને લખી નાખો, એટલે ફટાક દઈને તમારે તૈયાર, વાર જ નહીં, બરોબર. તો દ્વિતીય એંગ્લો મરાઠા યુદ્ધ 1803માં થયું હતું, અને 1805 સાલ સુધી, 1805 સુધી ચાલ્યું હતું. વેલેસ્લી હતા ગવર્નર, અને સંધિ કઈ હતી? દેવગામની સંધિ. આ લોકો શું થાય કે એમની પાસે સાધનો ખૂટી જાય, સૈનિકો પતી જાય, એટલે પછી સંધિ કરે. થોડો ઘણો એરિયા લઈ લે, થોડો ઘણો રાજાને પાછો આપે, કંઈક આડું ઓળું કરી સમજૂતી કરી નાખે. કોઈ સારા એવા માણસને પકડે કે ભાઈ સંધિ કરાવી નાખો, અમારે હવે યુદ્ધ આગળ લડવું નથી, હવે અમે પહોંચી વળી શકે તેમ નથી. આવું કરીને યુદ્ધ ખતમ કરે ત્યાં આગળ. કાં તો રાજા કોઈ આપણા એવો હોય, એ સમજુ રાજા હોય કે સમજે કે આમાં અમારા સૈનિકો વધારે મૃત્યુ પામે એવો છે, અમારું પબ્લિક ઘણી પત્નીઓ એવી હોય કે જે રંડાય, નાની ઉંમરમાં રંડાય, એટલા માટે અમુક રાજા સમજુ હોય, પોતાનો એરિયો પ્રેમથી આપી દે કે ભાઈ આટલું લઈ લો તમે, અને અમારા સૈનિકોને જતા કરો, કાં તો અમને અત્યારે અહીંયા યુદ્ધ નથી જોતું, અમારે શાંતિ જોઈએ છે. તો અમુક રાજાઓ એવા પણ હતા કે શાંતિ માટે પોતાનું આપી દીધેલું હોય, બરોબર. કંઈ બાકી એવું નહોતું કે એમના બાવડામાં બળ નહોતું, એવું તો હતું જ નહીં. પણ શું વિચારે કે નાના નાના બાળ એવા સૈનિકો હોય એ શહીદ થઈ જતા હતા. એના નાનપણના એમના જે પત્નીઓ હતી એ પણ રંડાઈ જતી હતી. એટલા માટે એવું સમજી વિચારીને અમુક રાજાઓ પોતાનો એરિયો આપી દે અને આવી સંધિ કરી નાખતા કે આટલો એરિયો તમારો, આટલો એરિયો મારામાં રહેવા દો, અને અહીંયાથી મારે યુદ્ધ સમાપ્ત કરવું છે. પણ તો પણ લોકો આ અંગ્રેજોને લાલચ વસ્તુ એવી છે ને મિત્રો, કે એમને લાલચ તો બહુ ઘણી બધી હતી, એટલે લાલચ કરીને પાછા યુદ્ધ કરે. આ વખતે જો કોઈ સંધિ નહીં, પછી ના જ પાડી દે કે ભાઈ કોઈ સંધિ નહીં, રાજાને મારી નાખે, કૂટનીતિથી મારી નાખે, અન્યાયથી મારી નાખતા હતા, બરોબર. તો આ છે આપણું એંગ્લો મરાઠા યુદ્ધ, બરોબર. ત્રીજું યુદ્ધ છે તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ. 1816માં ચાલુ થયું અને 1818માં પતી ગયું, અને વોરન હેસ્ટિંગ હતા ગવર્નર જનરલ એ ટાઈમે. હવે આ યુદ્ધથી સંપૂર્ણ ભારતમાં કહેવાય છે કે સંપૂર્ણ ભારતમાં શાસન અંગ્રેજોનું થયું હતું મિત્રો, કારણ કે મરાઠા અંત સુધી લડેલા છે. અને એક બીજો પ્રશ્ન કહી દો તમને, કે કદાચ એવો પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે યુદ્ધ કયા રાજા લડેલા, આવો પ્રશ્ન કદાચ તમને પૂછાય. આ તો પૂછાય, તો આ તમને એક જનરલ નોલેજ માટે કહું છું. તો એમાં નામ આવશે આપણા તાત્યા ટોપે. જે તાત્યા ટોપે હતા ને એ સૌથી વધારે યુદ્ધ લડેલા મિત્રો, અને એમનું મૃત્યુ તો બહુ આપણને આ અંગ્રેજોએ નિર્દય રીતે એમનું મોત આપેલું. તો એમની વાર્તા છે, હું તમને કહીશ, પણ તમે
વિડીયો સળંગ જોશો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, કમેન્ટ કરશો તો તમને મારા વિડીયો નેક્સ્ટ જોવા મળશે મિત્રો. કેમ કે તમે સબસ્ક્રાઇબ કરશો તો જ નોટિફિકેશન પડશે. તો વિડીયો પણ તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બરોબર? કારણ કે તમારા સપોર્ટ અને સહકારની મારે જરૂર છે. તમારા સહકાર મળશે એટલે હું નવા વિડીયો બનાવીશ અને હું મારો સમય આપીશ. અહીંયા હું મારો સમય આપું છું તમને મિત્રો. તો તમારી એક એટલી નાની અમથી તો ફરજ બને કે તમે સબસ્ક્રાઇબ કરો, એક કમેન્ટ કરો, એક લાઈક કરો તો અમને ગમે મિત્રો. અમારું પ્રોત્સાહનમાં વધારો થાય એટલા માટે. બરોબર? બાકી હું તમારી પાસે કોઈ પૈસા નથી માંગતો કે મારે કોઈ ચાર્જ નથી જોતો. હું મારું એક કર્તવ્ય નિભાવું છું કે મારે કંઈક છોકરાઓને શીખવાડવું છે. મને કંઈક આવડે છે તો હું બીજાને આપીશ તો એ લોકો શીખશે. બરોબર? બસ તમારો સાથ સહકાર જોઈએ બધા મિત્રોનો. બસ આટલું જ કહીશ. અને આ ખાસ યાદ રાખજો, એંગ્લો મરાઠા યુદ્ધ. હજુ એકવાર સાઈડમાં હું ખસી જાઉં છું. સ્ક્રીનશોટ પાડીને તમે તમારી બુકમાં ઉતારી લેજો અને તૈયારી અત્યારથી જ શરૂઆત કરી દો મિત્રો. કે પરીક્ષા ફોર્મ ભરાય પછી કરશું ના, અત્યારથી ચાલુ કરી દો. આવા નાના નાના ટોપિક તમારે એકઠા થઈ જશે. 5-10 માર્ક તમને જે અટકો છો તમે કે ચલો મારે 60 માર્ક આવે, મેરિટ અટક્યું 66, તો એ જે 6 માર્ક જતા રહે છે ને આવા ના જતા રહેશે મિત્રો. આવા પ્રશ્નો ના જતા હોય છે. બરોબર? એટલે ધ્યાનથી શાંતિથી વાંચો અને બસ આટલું જ કહીશ હું તમને. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.